પ્રથમ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ મકાઈના પાકને ખાતર આપવાનો સમય હોવા છતાં જરૂરિયાત મુજબ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાય છે। જિલ્લાના રંગપુર વિસ્તારમાં ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભું રહેવું પડ્યું છે। રંગપુર સહકારી મંડળી પાસે ખાતર લેવા માટે ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી જ લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે વાવણીના સમય અને ખાતર આપવાના મુખ્ય સમયગાળા દરમિયાન જ આ અછત સર્જાય છે, જેના કારણે તેમના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે। રોજના રોકડીએ છે, લાયન જો બધે અને ખાતર મળતું નહીં। બે થેલી એક થેલી આપે છે અને આધાર કાર્ડ અંગૂઠા પડી જાય તે છતાં ખાતર મળતું નહીં અમને। અમે ઉદયપુર જઈએ, બોડેલી જઈએ, ગમે ત્યાં ખાતર મળતું નહીં। રંગપુર મંડળીમાં છે અટાણે તો જ ખાતર મળતું નહીં। અમે રોજના 3-3 વાગે અહીંયા ધક્કા ખાઈએ છીએ તો એ ખાતર મળતું નથી, કરીએ છો। અમને ખેડૂત માટે એટલી સહાય તો મળવું જોઈએ કે નહીં। वागे नहीं आता बे ठेली आपे लाइन बहुत नामी से छोटाउदेपुर जाए तो ये लाइन खातर डेपा अंदर खातर વધુ મોકલાવાની સરકારની માંગણી કરશે છે। ખાતર અમને મળતું નથી। ખેડૂત કેવી રીતના પાક પાકાવે? પછી પાક પાક્યા પછી છે એમ કહે કે પાક બગડી ગયા તો પછી રજિસ્ટર આમ સહી કરે તેમ કરો, ખાતર મળતું નથી। તો સંવાદદાતા રફીક આપણી સાથે જોડાઈ ગયા છે। રફીક, ખેડૂતો પોતાની વેદના શું કહી રહ્યા છે, શું તકલીફ પડી રહી છે? આપણે જણાવ્યું ગુજરાત રાજ્યનો છેવાડાનો જિલ્લો છોટાઉદેપુર જિલ્લો છે અને રંગપુર ગામ પણ ગુજરાતનું છેવાડાનું છેલ્લું ગામ છે। મધ્યપ્રદેશની બોર્ડર 5-7 કિલોમીટરમાં લાગી જાય છે। ત્યારે આ જે ગામ પાસે જે મંડળી આવેલી છે ત્યાં વહેલી સવારથી 4 વાગ્યાથી ખેડૂતો ખાતર લેવા માટે લાઈનમાં ઉભા રહે છે। આ વિસ્તારમાં જે ખેડૂતોએ ડાંગર કરી હતી, ડાંગરનો પાક નષ્ટ થતા ખેડૂતો મકાઈની વાવણી કરી છે। મકાઈની વાવણી કરતા ખાતરની જરૂરિયાત ઊભી રહી છે, ત્યારે ખાતર મળતું નથી। છોટાઉદેપુર આવવા માટે 30 કિલોમીટર દૂર છે અને બોડેલી આવવું હોય તો 70 કિલોમીટર પડે છે। જ્યારે આ વિસ્તારમાં સરકારે ખાતરની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ। આદિવાસી જિલ્લો છે, આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારના ખેડૂતો છે જે નાની નાની ખેતી ધરાવે છે, 1-2-3 થેલી ખાતર લઈને ચલાવતા હોય છે। કારણ કે એક તરફ ખેડૂતોને ખેતીમાં ડાંગરની ખેતીમાં માર પડ્યો એટલે ખેડૂતોને હાલત કફોડી છે, બીજી તરફ આ રીતના ખાતર લેવા જાય ત્યારે લાઈનો પડે છે। હાલ મકાઈની વાવણી કરી છે, ખેડૂતોને અત્યંત જરૂરિયાત છે ખાતરની, તેવા સમયે આવી લાઈનો પડે છે। ત્યારે એક શરમજનક બાબત કહી શકાય કે વિકસિત ગુજરાતની જ્યારે વાતો કરતા હોય અને જગતના તાતને મુશ્કેલી પર મુશ્કેલી આવતી હોય ત્યારે સરકાર તેની પડખે ઊભી નથી રહેતી, તેનો વરવો નમૂનો છે। છોટાઉદેપુર જિલ્લો ટ્રાઇબલ જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લામાં ગરીબ ખેડૂતો છે, ત્યારે સરકારે જ્યારે જરૂરિયાત ખાતરની ઊભી થાય ત્યારે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। પરંતુ એક જગતના તાતને ખાતર લેવા માટે 2-2 કલાક સુધી લાઈનોમાં, 3-3 કલાક સુધી લાઈનોમાં ઊભું રહેવું પડે, એક શરમજનક બાબત છે। વિકસિત ગુજરાતની જ્યારે આપણે વાતો કરતા હોય અને જગતના તાતને ખાતર ઉપલબ્ધ કરાવી ના શકતા હોય ત્યારે આ જે વ્યવસ્થા છે જીએનએફસી વિભાગની કે સરકારની, તે આ એક ખામીવાળી છે। કારણ કે જ્યાં જરૂરિયાત છે, ગરીબ ખેડૂતો છે, 2 થેલી ખાતર લેવા માટે એક માંગીને પૈસા લાવતો હોય, વ્યાજે લાવતો હોય, આવી પરિસ્થિતિમાં જ્યારે ખાતર ખરીદતો હોય અને તેને ખાતર લેવા માટે કલાક ઊભું રહેવું પડે ત્યારે તે એક એવી સ્થિતિમાં મુકાય છે કે પોતાનું કામ છોડી, પશુઓને છોડી અને આવતો હોય ત્યારે પશુઓને ચારવા માટે જવા માટેનો સમય પણ નથી મળતો। આવી પરિસ્થિતિમાં જગતના તાતને હેરાન થવું પડે છે, ત્યારે અધિકારીઓએ કાળજી લેવી જોઈએ। અને આ વિસ્તાર જે છોટાઉદેપુર જિલ્લો છે, છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે 7 તાલુકા છે, પહેલા 6 હતા અને 7 કરવામાં આવ્યા છે, નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે। તમામ તાલુકાઓમાં અત્યારે નવી સિસ્ટમ આવી છે, હવે 20 થેલીથી વધારે યુરિયા ખાતર ખેડૂતને નહીં મળે। આવી પણ અપડેટ આવી છે, અત્યારે જાણવા મળ્યું છે તે પ્રમાણે હવે 20 થેલીથી વધારે, હવે મોટો ખેડૂત હોય અને તેને વધારે ખાતરની જરૂરિયાત હોય તો એ 20 થેલીથી વધારે મહિનામાં ખાતર નહીં મળી શકે। આવા નવા નિયમો લાદવામાં આવે છે। હવે જગતના તાત માટે પણ નવા નિયમો લાદે છે। જ્યાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ખાતરમાં, ત્યાં રોકવાની જગ્યાએ હવે ખેડૂતને જ્યાં ખાતર મળે છે ત્યાં આવા નવા નિયમો લાવીને સરકાર શું સિદ્ધ કરવા માંગે છે તે સમજાતું નથી। એક તરફ ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે, બીજી તરફ આવા નિયમોથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જી, તંત્ર તરફથી શું તમને જવાબ આપવામાં આવ્યો છે? ક્યારે તેમને પૂરતું ખાતર મળી રહેશે? આ સમસ્યા છેલ્લા 4 વર્ષથી ચાલી રહી છે। જે તળાટ વિસ્તાર છે, છોટાઉદેપુર જિલ્લો છે, દરેક તાલુકામાં જોવા જઈએ તો નસવાડી છે, નસવાડીમાં 210 ગામો છે, છોટાઉદેપુર જિલ્લામાં 150 થી વધુ ગામો છે, કવાંટમાં 150 થી વધુ ગામો છે, બોડેલી તાલુકામાં 100 થી વધુ ગામો છે।
જે જિલ્લા છે આખો જિલ્લો તેના 600, 700, 800 જેટલા ગામો છે બધા થઈને ટોટલ. ત્યારે અહીંયા આટલા બધા ગામડાઓ હોય અને ખેતી ઉપર નપતા તાલુકા હોય ત્યારે તંત્રએ આના પર ધ્યાન રાખવું જોઈએ કે કયા સમયે કેટલા ખાતરની જરૂરિયાત પડશે. અત્યારે ખાતરની એના માટે જરૂરિયાત પડી છે કે જે શિયાળુ પાક કરવાનો છે, જ્યાં જ્યાં કેનાલો ચાલુ છે, જ્યાં ખેતી નિષ્ફળ ગઈ છે, જ્યાં સિંચાઈની સુવિધાવાળા જગ્યાઓ છે તે વિસ્તારોની અંદર અત્યારે વાવણી કરી રહ્યા છે ખેડૂતો. ડીએપી ખાતર છે, કોઈ વાવણી કરી દીધી છે, માલ ઉગી ગયો છે, ત્યાં જરૂરિયાત છે. ત્યારે અહીંયા સરકારના જે કૃષિ વૈજ્ઞાનિકો છે તેઓ આનો રિપોર્ટ કરવો જોઈએ, જિલ્લામાં બેઠેલા અધિકારીઓ રિપોર્ટ કરવો જોઈએ, જેનાથી ખેડૂતને જરૂરિયાતના સમયે ખાતર મળવું જોઈએ. એ ખેડૂતોનો આક્ષેપ છે કે એક ગાડી ખાતર આવે એટલે 2 થેલી આપે, એટલે 2 થેલી લેવા માટે ખેડૂત આવે, પછી 4 દિવસ પછી પાછું ખાતર આવે. આવી લાઈનો પડતી હોય, આવી કતારો પડે. છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી જિલ્લો છે, ગરીબ આદિવાસી ખેડૂતો છે, અને આવી રીતના લાઈનો પડે તો સરકાર માટે એક શરમજનક બાબત છે. જી રફીક, સમગ્ર જાણકારી સાથે જોડા બદલ